ભાઈ નમસ્કાર 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 મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? બધા મોજ મજા ને જલસા ને? હા હા હા, મારા ધોરણ 7 ના નાના નાના બંકાઓ, કેમ છો ભાઈ બધા? હે વાલીડાઓ, મજામાં ને? તો ભાઈ આપણે બધા ફરીથી ભેગા થઈ ગયા છીએ, જગ્યા એકની એક કઈ તો કે વિદ્યા કોઈ ગુજરાતી. અરે ધોરણ 6 7 8 માં હું પાર શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલીડાઓ. કેમ છો બધા? મોજ મજા ને જલસા? હા હા સર, એ જ અમારું કામ વાલીડાઓ. હે અરે સર, મજા કરીએ છીએ અમે બધા, મજા. હે વાલીડાઓ, તો ભાઈ આગળના વિડીયોમાં આપણે શું જોયેલા એની વિશે આપણે ચર્ચા કરવાની છે. અને ભાઈ મસ્ત મજાનું થોડું એવું છે ને રિવિઝન કરવાનું છે. ખ્યાલ આવે છે મારા વાલીડાઓ? તો ધોરણ 7 વિષય વિજ્ઞાન, અને એમાં પણ પ્રકરણ 5 કયું તો કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર. અને એમાં પણ આપણે શું જોવાનું છે વાલીડાઓ? અરે રિવિઝન જોવાનું છે વાલાઓ. શું જોવાનું છે? રિવિઝન. ચાલો, તો રિવિઝનમાં સૌથી પહેલા આપણે જઈએ અને આપણી મસ્ત મજાની પીડી પેન લઈ લઈએ કે ભાઈ સૌથી પહેલા આપણે શું જોયેલું તો કે કોપર સલ્ફેટ છે સર. કોપર સલ્ફેટની લોખંડની ખીલી સાથેની પ્રક્રિયા જોયેલી. લોખંડની ખીલી સાથેની પ્રક્રિયા ખ્યાલ આવે છે? અરે સર, યાદ આવે છે, ધીમે ધીમે યાદ આવે છે ભાઈ. CuSO4 ની મસ્ત મજાની લોખંડની ખીલી સાથેની પ્રક્રિયા કરેલી, અને એમાંથી શું તો કે FeSO4 પ્લસ કોપર, આ બંને વસ્તુ આપણને મળેલા. ખ્યાલ આવે છે કે આ કોપર સલ્ફેટનું દ્રાવણ દુધિયા રંગનું હતું, અને એ દ્રાવણનો રંગ જ્યારે એમાં ખીલી થોડા સમય માટે રહેવા દેવામાં આવે છે ત્યારબાદ એ દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે? લીલો રંગ. એ લીલો રંગ કેને તો કે નવો FeSO4 છે ને એ નવા પદાર્થને જન્મ મીન્સ કે નવો પદાર્થ બનાવે છે. ખ્યાલ આવે છે? અને ખીલી પર મસ્ત મજાનું કથ્થઈ રંગનું આવરણ જામી જાય છે, એને કહેવાય છે કોપર વાલીડાઓ. ખ્યાલ આવે છે? અરે સર, યાદ આવી ગયું, મગજમાં સેટ થઈ ગયું, બેહી ગયું. હે અરે જો ભાઈ, જોરદાર બંકાઓ. હવે ધ્યાન આપી દો. બીજી પ્રક્રિયા આપણે એવી જોયેલી કે ભાઈ વિનેગર છે. શું છે વાલા? વિનેગરની બેકિંગ સોડા સાથેની પ્રક્રિયા. હે બેકિંગ સોડા સાથેની પ્રક્રિયા. ખ્યાલ આવે છે? હે તો શું ઉત્પન્ન થયેલું? અરે સર, મને યાદ છે, બેકિંગ સોડા સાથે વિનેગરની પ્રક્રિયા કરેલી ને તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થયેલો. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચૂનાના નીતરિયા પાણી સાથેની પ્રક્રિયા કરી તો મસ્ત મજાનો કાકો3 ઉત્પન્ન થયેલો. હે અને આ કાકો3 સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થયેલું ને વાલા. હે કાકો3 એટલે જે આપણે દિવાલોને ધોળવા માટે ઉપયોગમાં, દિવાલોને રંગવા માટે ઉપયોગમાં આવે. હે કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય એને. શું કહેવાય વાલીડાઓ? કેલ્શિયમ કાર્બોનેટ. કે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં મસ્ત મજાનો આપણે કાર્બન ડાયોક્સાઇડ નાખેલો તો એ દ્રાવણનો રંગ પણ કેવો થઈ ગયેલો? દુધિયા રંગનું દ્રાવણ થઈ ગયેલું. કેવું? દુધિયા રંગનું એ દ્રાવણ થઈ ગયું વાલા. હે બસ સર, મોજ મજા ને જલસા. અરે જલસો પડી ગયો, આખું રિવિઝન થઈ ગયું છે કમ્પ્લીટ. ખ્યાલ આવે છે? ભાઈ તો આજના વિડીયોમાં પણ છે ને વાલીડાઓ એટલી મસ્ત મજાની આપણે પ્રક્રિયાઓ જોવાની છે. તો ભાઈ પ્રક્રિયા જોવામાં જો ભાઈ કાંઈ ઘટ રહી ગઈ ને તો મજા નહીં આવે વાલીડાઓ. તો ચાલો, શું જોવાનું છે આજે આપણે? રાસાયણિક ફેરફાર એટલે શું? કોને કહેવાય રાસાયણિક ફેરફાર? અને રાસાયણિક ફેરફારના મુખ્ય લક્ષણો કે ભાઈ કયા એવા લક્ષણો છે કે એ લક્ષણોને આધીન આપણે કહી શકીએ કે ભાઈ આ એક રાસાયણિક ફેરફાર છે. સાથે સાથે ઓઝોન સ્તરનું મહત્વ પણ આપણે સમજાવવાનું છે કે ભાઈ ઓઝોન સ્તર કોને કહેવાય? ઓઝોન સ્તર. હે આપણી માટે આ નવી વસ્તુ છે કે ભાઈ ઓઝોન શબ્દ જ આપણી માટે નવો છે બાળકો. હે તો આ નવા શબ્દને એટલો રહસ્યમય રીતે આપણે સમજવાનો છે, અને એટલો ભાઈ માઇન્ડ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે ગમે ત્યારે તમને સવારે ઉઠીને કે રાતે ઉઠાડીને તમને પૂછે કે ભાઈ ઓઝોન કોને કહેવાય તો તમને ખ્યાલ આવી જશે વાલીડાઓ. ખ્યાલ આવે છે? તો ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે ભાઈ રાસાયણિક ફેરફાર શું છે. જે ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને તેને રાસાયણિક ફેરફાર કહેવાય છે. શું કહેવાય વાલીડાઓ? એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો. જો એક અથવા એક કરતા
વધુ શું બને છે તો કે નવા પદાર્થો બને છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાય તો કે રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ફેરફાર થાય એને કેવા કહેવાય? રાસાયણિક ફેરફાર. શું કહેવાય વાલીડાઓ? રાસાયણિક ફેરફાર. ખ્યાલ આવે છે? રાસાયણિક ફેરફાર કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એવા ફેરફાર થાય કે નવા પદાર્થનું સર્જન થાય. કેનું? નવા પદાર્થનું. નવો પદાર્થ ઉત્પન્ન થાય. કેવો પદાર્થ? નવો પદાર્થ કે જેના ગુણધર્મો જૂના પદાર્થ કરતા કેવા છે? સાવ જુદા. ખ્યાલ આવે છે? જો મસ્ત મજાનું આ એક બીકર છે. બીકરમાં શું મૂકેલી છે? લોખંડની ખીલી મૂકેલી છે. શું મૂકેલી? લોખંડની ખીલી. અને આ લોખંડની ખીલીમાં શું જામે છે તો કે વાલીડાઓ કાટ જામી ગયો. રેડી? કથ્થઈ રંગનો કથ્થઈ રંગનો કાટ જામે છે વાલીડાઓ. ખ્યાલ આવે છે તમને? તો આ કથ્થઈ રંગનો જે કાટ જામે છે વાલાઓ એ શું થયો તો કે આ પેલા જો તમે ખીલીનો રંગ કેવો દેખાય છે તમને? ચળકતો રંગ દેખાય છે. હવે એમાં આપણે કથ્થઈ રંગનો કાટ જામી ગયો. આ એક નવા પદાર્થની ઉત્પન્ન થયો. શું થયો? નવા પદાર્થની ઉત્પત્તિ. તો નવો પદાર્થ એટલે રાસાયણિક ફેરફાર વાલીડાઓ. શું થયો વાલા? રાસાયણિક ફેરફાર. અરે ભાઈ મારા વાલીડાઓ ખ્યાલ આવી ગયો? મોજ મજા ને જલસા એ જ મારું કામ. ભાઈ બંકાઓ ચાલો ધ્યાન આપી દો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા અને નવા પદાર્થનું નિર્માણ કઈ રીતે થાય? રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા તો થાય છે પણ એમાં નવો પદાર્થ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ વિશે જાણવું છે. ચાલો તો કોઈ આપણે બે પ્રક્રિયકો લઈ લઈએ. રેડી? પ્રક્રિયકો એટલે કે કોઈ આપણે એવા બે પદાર્થ લઈ લઈએ. કોઈ બે પદાર્થ છે. રેડી? એ પદાર્થને મિશ્રણ કરીએ છીએ. એ પદાર્થનું મિશ્રણ કરતા. શું કરતા? મિશ્રણ કરતા. મિશ્રણ કરતા કોઈ એક નવો પદાર્થ બને છે. એવો નવો પદાર્થ. રેડી? રાસાયણિક પ્રક્રિયાનું શું કરીએ આપણે? મિશ્રણ કરીએ તો એક નવો પદાર્થ બને છે. આ નવો પદાર્થ છે ને એના ગુણધર્મો તેના મીન્સ કે એ પદાર્થના ગુણધર્મો નવો પદાર્થ બને છે. તે નવા પદાર્થના ગુણધર્મો સોરી મારા વાલીડાઓ પદાર્થના ગુણધર્મો એ સાવ નવા હોય. કેવા હોય? સાવ એકદમ જુદા. જુદા હોય છે. ખ્યાલ આવે છે? જે જૂના પદાર્થો છે એ બંને પદાર્થ કરતા એ નવા પદાર્થના ગુણધર્મો કેવા હોય? સાવ જુદા. જો હું તમને એક એક્ઝામ્પલ તરીકે કહું એક્ઝામ્પલ તરીકે મીઠું છે. આપણે કેની વાત કરીએ? મીઠું. NaCl એને આપણે કહેવાય મીઠું કહેવાય. આપણી ભાષામાં શું કહીએ વાલાઓ? આપણે મીઠું કહીએ. રેડી? એ બે પદાર્થથી બનેલું છે. એક તો સોડિયમ છે અને સાથે સાથે શું છે વાલીડાઓ? ક્લોરીન. આને કહેવાય સોડિયમ. શું કહેવાય વાલીડાઓ? સોડિયમ. અને આને કહેવાય ક્લોરીન. શું કહેવાય વાલાઓ? ક્લોરીન. રેડી? આ એક પ્રકારનો ક્લોરીન છે ને એ વાયુ છે. જ્યારે સોડિયમ છે એક પ્રકારનો ઘન પદાર્થ છે. ખ્યાલ આવે છે? આ સોડિયમ જે ઘન પદાર્થ છે ને એ કેવો છે તો કે એને તમે પાણીમાં નાખો ને તો સળગી જાય. શું થાય? સળગી જાય. અને પાછો ધડાકા સાથે સળગે. ભાઈ એમનું ધીમે ધીમે તો સળગતોય નથી. અને ક્લોરીન છે ને ક્લોરીન એ ઝેરી વાયુ છે. કેવો છે? ઝેરી. જે આપણા શરીર માટે હાનિકારક છે. પણ જ્યારે આ બંનેને કેવા કરી દેવામાં આવે? ભેગા કરી દેવામાં આવે. Na+Cl તો શું બને છે તો કે NaCl બને છે. રેડી? મીઠું. અને મીઠું આપણા શરીર માટે તમને પણ ખબર છે વાલીડાઓ શું છે? જરૂરી. મીઠું આપણા શરીર માટે જરૂરી છે. આપણા શરીરમાં પાણી પણ છે તો પણ કે આપણે ફૂટીએ છીએ? ફાટ 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 ફૂટી જાય મીઠું ખાઈ? નહીં ને વાલા. તો આ જે નવો પદાર્થ બને છે એના ગુણધર્મો જે પદાર્થમાંથી બને છે એના કરતા કેવા છે? સાવ જુદા છે. ખ્યાલ આવે છે? તો એવા માટે શું આપણે કહી શકીએ કે આ પદાર્થ કેવો છે? નવો પદાર્થ બને છે. વાલીડા યાદ રહી ગયું વાલા કે ભાઈ આ નવા પદાર્થનું નિર્માણ થાય તો જ પ્રક્રિયા કેવી કહેવાય? રાસાયણિક કહેવાય વાલા. શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. અરે સર મજા આવી ગઈ. જલસો પડી ગયો. ખ્યાલ આવી ગયો. ચાલો હવે આપણે આગળ વધીએ વાલા કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે રાસાયણિક ફેરફાર જોવાના છે. રોજિંદા જીવનમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ બને છે કે જેના કારણે રાસાયણિક ફેરફાર આપણને જોવા મળે. દહીંનું બનવું, ફળનું પાકવું, જંગ લાગવું. ખ્યાલ આવે છે? આ બધી કેવી છે? જે આપણા રોજિંદા જીવનમાં થતી હોય. કેવા? રોજિંદા જીવનમાં બનતી ઘટના છે.
બનતી ઘટનાઓ કે જેના દરમિયાન આપણે જોઈએ છીએ કેવો ફેરફાર છે તો કે રાસાયણિક ફેરફાર છે રાસાયણિક રેડી ફેરફાર છે ખ્યાલ આવે છે તો આપણે ચાલો આપણે જોઈએ કે ભાઈ રાસાયણિક ફેરફાર દરમિયાન એના મુખ્ય લક્ષણો કયા કયા છે હે વાલીડો ભાઈ વાલાઓ જો તમને આપણા વિડીયોમાં મજા આવતી હોય ને વાલા તો ખાલી એક કામ કરવાનું છે લાઈક શેર ને કમેન્ટ કરવાનું તો હે ને વાલા ભૂલવાનું જ નહીં હુવાનું ભૂલાઈ જવું જોઈએ ખાવાનું ભૂલાઈ જવું જોઈએ પીવાનું ભૂલાઈ જવું જોઈએ મીન્સ કે પાણી હે આ બધું ભૂલાઈ જવું જોઈએ વાલા પણ કમેન્ટ કરવાનું ભૂલાવવું જોઈએ નહીં અને આપણો વિડીયો શેર કરવાનું તો હાવ ન ભૂલાવવું જોઈએ વાલા અને ભાઈ જે વિદ્યાર્થીઓ નવા છે હે આપણા વિડીયો પહેલી વાર જોવે છે તો એ વિદ્યાર્થીઓને જણાવી દઉં વાલા કે આગળના જે પ્રકરણ છે પ્રકરણ 1 2 3 ને 4 એ પ્રકરણના વિડીયો પણ છે ને વાલાઓ YouTube પર કમ્પ્લીટ મસ્ત મજાના અપલોડ થઈ ગયેલા છે તો પહેલા તમે એ વિડીયો જોશો તો તમારા જે જૂના કન્સેપ્ટ છે આગળના પ્રકરણના જે ડાઉટ છે એ બધા ક્લિયર થઈ જશે અને પછી તમે આ નવા પ્રકરણ પર આવશો તો તમને મજા જ આવી જશે વાલા કેમ કે આગળના બધા ડાઉટ આપણા સોલ્વ થઈ ગયેલા છે હે અને ભાઈ ડાઉટ સોલ્વ કરવા હોય તો એક જ નામ કયું વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 અને 8 વાલા હે ચાલો રાસાયણિક ફેરફારના મુખ્ય લક્ષણ ક્યાં ક્યાં છે તો કે ઉષ્મા છે ધ્વનિ છે ગંધ છે રંગમાં ફેરફાર છે એમાં વાયુ ઉત્પન્ન થવું આ બધા છે ને વાલા ઉષ્મા ધ્વનિ ગંધ વાયુ ઉત્પન્ન થવો રંગમાં ફેરફાર તો આ બધા કેના તો કે રાસાયણિક ફેરફારના લક્ષણો છે કે આ બધી વસ્તુ બને ને તો આપણે કહી શકીએ કે ભાઈ ફેરફાર કયો છે રાસાયણિક છે કયો છે રાસાયણિક ફેરફાર છે વાલા ખ્યાલ આવે છે તમને જો કે ભાઈ કોઈ પ્રક્રિયા થાય તેના દરમિયાન શું ઉત્પન્ન થાય ઉષ્મા ઉત્પન્ન થાય શું ઉષ્મા ઉત્પન્ન થાય તો એટલે કે ગરમી ઉત્પન્ન થઈ શું થાય ગરમી રેડી પછી ધ્વનિ ઉત્પન્ન થાય ધ્વનિ ઉત્પન્ન થાય તો શું ઉત્પન્ન થયું વાલા અવાજ આપણી ભાષામાં અવાજ પછી ગંધ રેડી મીન્સ કે ખરાબ વાસ આવે ખ્યાલ આવે છે આ બધું જો થાય ને વાલા તો આપણે કહી શકીએ કે ભાઈ એક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે વાલા રાસાયણિક પ્રક્રિયા છે વાલા શું છે રાસાયણિક પ્રક્રિયા છે ખ્યાલ આવે છે જો આને મસ્ત મજાના છે ને અમુક ઉદાહરણ છે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી છે કે પ્રક્રિયા દરમિયાન શું થાય વાલીડાઓ कितने आदमी थे हैं एम बोलतो नहीं बोलो गब्बर नहीं बोलतो भाई कितने आदमी थे तो आपने हूँ बोलवानु वाला हैं भाई कितना ऊष्मा और प्रकाश उत्पन्न होता है ख्याल आवे छे एक प्रक्रिया से कितना कितना ऊष्मा और प्रकाश उत्पन्न होता है वाला तो चलो हम देखते हैं भाई આ પ્રક્રિયાનો આપણે એક એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો આપણે લઈ શકીએ શું તો કે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાવેલી ત્યારે શું થયેલું ઓક્સિજનની હાજરીમાં સળગે ને તો ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બનેલો રેડી આ પદાર્થ કેવો હતો સફેદ રંગનો પદાર્થ હતો કેવો સોરી વાલા સફેદ રંગનો પદાર્થ કેવો વાલા સફેદ રંગનો પદાર્થ ખ્યાલ આવે છે આ સફેદ રંગનો પદાર્થ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે સાથે સાથે પ્રકાશ ઉત્પન્ન થયો તો ખ્યાલ છે તમને હે મસ્ત મજાની પ્રકાશીય જ્યોતથી એને આખો પદાર્થ ઉત્પન્ન થયો પછી તો કે સાથે સાથે આસપાસનો વિસ્તાર ગરમ થઈ ગયો એટલે ઉષ્મા ઉત્પન્ન થઈ જો એકને એક પટ્ટી સળગાવવાથી કેટલી વસ્તુ ઉત્પન્ન થઈ આ એક નવો પદાર્થ ઉત્પન્ન થયો સાથે સાથે પ્રકાશ ઉત્પન્ન થયો અને એમાં ઉષ્મા પણ ઉત્પન્ન થઈ વાલા અરે મજા આવી ગઈ છે મજા આવી ગઈ હે ઉષ્મા અને પ્રકાશનું જોરદાર ઉદાહરણ છે ખ્યાલ આવે છે વાલાઓ મજા આવી ગઈ ને તમને તો ચાલો હજી એક આપણે મસ્ત મજાનું બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ ધ્વનિ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય વાલા ધ્વનિ કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન થાય જો કોઈ એક વસ્તુ છે આ તમને આપણે જ્યારે કોઈ પ્રક્રિયા એવી કરીએ હે કે સોડિયમ ધાતુ છે કેવી ધાતુ સોડિયમ મેં તમને વાત કરી હતી ખબર છે સોડિયમ ધાતુ રેડી એની પાણી સાથેની આપણે પ્રક્રિયા કરાવીએ કેવી સાથે પાણી સાથે તો એ કેવું અવાજ સાથે સળગે કેવા અવાજ સાથે સળગે આમાં કેમ ઓલે ભમેરી ઓલી થાતી હોય ખ્યાલ આવે છે આપણે ઓલી બટરફ્લાય નો કરીએ દિવાળીએ બટરફ્લાય નામનું ફટાકડો ખબર ઓલું પતંગિયો ફાડ 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 કરતું ઉડતું હોય હે બસ આ એવો અવાજ ફાટ 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 અવાજ કરે ઝાડા થઈ ગયા હોય ને આપણે જો ને અવાજ કેવો ફાટ 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 ખ્યાલ આવે એવો અવાજ આવે વાલા હે તો ભાઈ શું ઉત્પન્ન થાય છે અરે અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો પ્રક્રિયા કેવી છે અરે રાસાયણિક
અને ફેરફાર કેવો છે તો કે રાસાયણિક ફેરફાર કહેવાય. એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર વાલા. મજા આવી ગઈ. ચાલો સર, હવે બીજું તો કે ગંધમાં ફેરફાર થાય. કેમાં થાય વાલા? ગંધમાં. ખ્યાલ આવે છે? ગંધમાં ફેરફાર. આ ગંધમાં ફેરફાર એટલે શું થયું સર? ગંધમાં ફેરફાર એટલે કે ભાઈ કોઈ વસ્તુ છે એ સડી જાય, ખરાબ થઈ જાય. ખ્યાલ આવે છે તમને? કોઈ વસ્તુ શું થાય? કોઈ પદાર્થ છે, રેડી, એ સડી જાય ત્યારે તેની વાસમાં શું થાય? ફેરફાર. વાસમાં ફેરફાર એટલે ગંધ આવવા માંડે. શું આવવા માંડે વાલા? ગંધ. ખ્યાલ આવે છે? ગંધ આવવા લાગે. રેડી? જેને કારણે આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા કેવી છે? રાસાયણિક છે. અને એમાં ફેરફાર છે કેવો છે વાલા? રાસાયણિક ફેરફાર છે. ખ્યાલ આવી ગયો મારા હે નાના નાના ભાઈ? ધોરણ 7 ના ભાઈ કલેજાઓ, મજા આવે છે ને? જો ભાઈ મજા આવતી હોય ને તો એક જ કામ કરવાનું. શું? લાઈક, શેર અને અત્યારે તો ભાઈ કમેન્ટ કરવાની છે વાલા. શું કરવાનું છે? કમેન્ટ. અરે ભાઈ હે નાના નાના, જો આ કેવું ઈંડું છે એ સડી ગયેલું છે. કેવી ખરાબ ભાઈ સાહેબ આવે છે કે નહીં? વાલા તમારે ભાઈ જો ક્લાસમાં તમે બેઠા હોય અને ભાઈ આખો ક્લાસ ભરપૂર ભરેલો છે અને એમાં ભાઈ છેલ્લી બેન્ચે જે કોઈ છોકરો બેઠો હોય કે કોઈ બાળક બેઠેલું છે. અરે ભાઈ આપણે જો આ તો એક મજાક માટે આપણે એક વાત કરીએ છીએ. છેલ્લી બેન્ચે બેઠેલું એક બાળક છે, એના પેટમાં એને સાંજે અને 2 દિવસ અગાઉ બધું જેટલું કઈ કચરો બચરો નહીં બધું ભરી દીધેલું છે અને ભાઈ એને કબજિયાત થઈ ગયેલી છે અને ભાઈ જી પછી હવા પ્રદૂષણ થાય કેવી આમ બધું અંદર સડી ગયેલું હોય પેટમાં. ઈ સડી ગયેલાની જે વાસ આવે ભાઈ ગંધ આવે અને આખો ક્લાસ ભાઈ બહાર નીકળવું પડે એટલું આમ કેમ બફારો મૂંઝવણ થઈ જાય એટલી ખરાબ વાસ આવે. એવી ભાઈ જો શું છે જ્યારે ઈંડું સડી જાય ને ત્યારે એવી ખરાબ વાસ આવે. એટલે કે ગંધમાં ફેરફાર. તો એ પણ એવું છે એક રાસાયણિક ફેરફાર છે વાલા. રંગમાં ફેરફાર થવો. કેમાં? રંગમાં. રેડી? આપણે બધા જોઈએ છીએ કે આ શું છે? એપલ. એટલે કે ભાઈ સફરજન. શું છે? સફરજન. રેડી? સફરજન નો રંગ શું છે? જો બદલાઈ ગયો. શું થઈ ગયો? રંગ બદલાઈ ગયો. કેમ કાચીડો રંગ બદલે? ચોમાસાના सीजन काचीडो रंग बदले के नहीं? एम भाई सफरजन भी क्या होता है? रंग बदलता है बच्चा. क्या बदलता है? रंग बदलता है. कैसे? तो कि ये सड़ नहीं गया है, ये सफरजन सड़ नहीं गया, पर क्या हुआ है? ये सफरजन के जो ऊपर का पड़ होता है वो उसके कोष है ना वो मुरझा जाते. मुरझा जाते मीन्स के उसको वो वहां से मृत हो जाते. मीन्स के कोष केवा થઈ જાય? મૃત થઈ જાય. જેને કારણે આ સફરજન કેવું થઈ ગયું છે? સુકાઈ જાય. શું જાય? સુકાઈ જાય. તેના કારણે આગળ પડ કેવું થાય? કથ્થઈ રંગનું પડ જામી જાય. અને આ કેવું છે ભાઈ? એક રાસાયણિક ફેરફાર છે. કેવો છે? રાસાયણિક ફેરફાર. શું છે વાલીડાઓ? એ રાસાયણિક ફેરફાર. ચાલો આપણે આગળ વધીએ વાલા. મજા આવે છે ને? જોરદાર, જક્કાસ, એક નંબર મજા આવે છે ને વાલા? તો જો વાયુનું ઉત્પન્ન થવું. વાયુના ઉત્પન્ન થવા માટે વાલીડાઓ આપણે પાસે એક જ ઉદાહરણ છે. કયું? તો કે સર વિનેગર. વિનેગર પ્લસ બેકિંગ સોડા. રેડી? જ્યારે આ બંનેની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે મસ્ત મજાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો. અને ઈ જો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે હો ભાઈ, આમાં કાર્બન ડાયોક્સાઇડ ના લીધે શું થાય છે? હવા ફુગો ફૂલાય છે. ખ્યાલ આવે છે તમને? વાલીડા મજા આવે છે ને? એક નંબર. ચાલો વાલીડા ચાલો જલસો જલસો જલસો. દરેક વિષયની તમારે આવી જોરદાર જકાસ એક નંબર પીડીએફ જોતી ને વાલા તો શું કામ કરવાનું છે? કાંઈ નહીં, ખાલી એક આ વિદ્યાકુલની મસ્ત મજાની આપણી એપ્લિકેશન છે ને એ આપણે ડાઉનલોડ કરી લેવાની. જેનાથી જો તમને ફાયદા તો કે સાધીનું સોલ્યુશન મળશે, સાથે સાથે પાઠ્યપુસ્તકની પીડીએફ અને ભાઈ એમસીક્યુ ટેસ્ટ આપી શકો અને તમારી સ્કૂલમાં તમે શું આપી શકો? ટોપ પર. ખ્યાલ આવે? તમારા ક્લાસના તમે ભાઈ નંબર 1 વિદ્યાર્થી બની જાઓ. અને આ બધું જો ખાલી શું છે તો કે ફ્રીમાં જ આપવાનું છે. આપણે બધું કેમાં છે? ફ્રીમાં છે વાલા. તો મૂકવાનું નહીં. ખ્યાલ આવે છે? ચાલો તો આપણે આગળ વધીએ. પદાર્થનું સળગવું એક રાસાયણિક ફેરફાર છે. પદાર્થનું સળગવું કેવો ફેરફાર છે? એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. તો જો સળગવાથી નવા પદાર્થો બને છે, તેથી તે રાસાયણિક ફેરફાર કહેવાય.
હે જો લાકડું સળગે છે શું થાય છે લાકડું સળગે તો એ લાકડાના સળગવાથી જો કેટલી વસ્તુ ઉત્પન્ન થાય પેલા તો રાખ ઉત્પન્ન થાય એક પ્રકારનો નવો પદાર્થ છે કે નહીં હે રાખ ઉત્પન્ન થાય એક પ્રકારનો અલગ પદાર્થ છે પછી રાખમાંથી શું થાય છે તો કે જો રાખ જ્યારે બને ત્યારે એની પેલા સાથે સાથે ધુમાડો બને છે શું બને છે ધુમાડો ઉત્પન્ન થાય છે સાથે સાથે પ્રકાશ ઉત્પન્ન થાય છે રેડી અને ભાઈ જો એ વસ્તુ આજુબાજુનો વિસ્તાર કેવો થઈ જાય ગરમ થઈ જાય મી કે ઉષ્મા ઉત્પન્ન થાય એક જ પદાર્થ એક જ લાકડું સળગે સાથે સાથે એમાંથી રાખ ઉત્પન્ન થાય છે ધુમાડો ઉત્પન્ન થાય છે પ્રકાશ ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે આ બધી વસ્તુ ક્યારે ખાલી એક પદાર્થના સળગવાથી ઉત્પન્ન થાય છે ખ્યાલ આવે છે એક પદાર્થના સળગવાથી આટલી બધી વસ્તુ થાય છે ભલા ઉત્પન્ન થાય છે તો ભાઈ જો આ પ્રકાર એક કેવું કહેવાય રાસાયણિક ફેરફાર છે કોઈ પદાર્થનું સળગવું શું થયું વાલા રાસાયણિક ફેરફાર હે હવે તમે ભાઈ વટથી કહી શકો કેનાથી વટથી હું તો કે ભાઈ જે પદાર્થનું દહન થાય ને મીન્સ કે જે પદાર્થ સળગે એક પ્રકારનો કેવો ફેરફાર છે વાલીડાઓ રાસાયણિક ફેરફાર જે તમારા સ્વાધ્યાય પોથી છે તમારી પરીક્ષા છે સાથે સાથે તમારી જે પ્રાથમિક પરીક્ષા છે બધી પરીક્ષાઓમાં આવો સવાલ પૂછાઈ શકે કે ભાઈ ઉદાહરણ તમને આપે કે ભાઈ હાલો એક સફરજન છે હે સફરજનનો રંગ બદલાવો એ કેવા પ્રકારનો ફેરફાર છે વાલા તો એક રાસાયણિક ફેરફાર છે કેવો છે રાસાયણિક ફેરફાર છે ખ્યાલ આવી ગયો મારા વાલાઓ ફટાકડાનું ફૂટવું ભાઈ હે ભાઈ આમાંથી ઘણા બધા છે ને મસ્તીખોર બાળકો છે કે નહીં મસ્તીખોર એટલે જબરદસ્ત મસ્તીખોર ખ્યાલ આવે ભાઈ દિવાળીનો સમય હોય અને આપણે ફટાકડા ફોડતા હોય મસ્ત મજાના મરચી બોમ્બ હોય ઊભા ઘા કરે આમ સળગાવીને આમ ઊભા સળગાવ્યો ને ઘા થાય અને ભાઈ થેટ આપણે ઊભા હોય આપણા ઘર પાસે અને ચોથા પાંચમા મકાન સુધી ઘા થતા હોય અને ત્યાંથી માસી આવે એ મકાન વાળા અને કે એ ભાઈ તારા ઘર પાસે ફોડતું અને આપણો એક જ હું ભાઈ ફટાકડો તો ફૂટશે શું થાય ફટાકડો તો ફૂટશે તમારે હોય એટલાને લેતા આવજો ભાઈ ફટાકડો તો ફૂટશે ભાઈ માસી પછી આપણા મમ્મીને કહેવા આવે અને પછી ભાઈ આપણા મમ્મીજી આપણી ધોલાઈ કરે વાલા હે આવા કિસ્સા તો ભાઈ ઘણા બધા બાળકો સાથે બનેલા હોય હે તો ભાઈ જેટલા બાળકો સાથે આવા કિસ્સા બનતા હોય ને વાલા જલ્દીથી કમેન્ટ કરી દે મસ્ત ની ભાઈ મજા આવી જાય કે ભાઈ સર મારી સાથે ભાઈ છે ને આવા જોરદાર કિસ્સા બનેલા છે વાલાઓ ખ્યાલ આવે છે હે ચાલો ફટાકડાનું ફૂટવું ત્યારે ઉષ્મા પ્રકાશ અને ધ્વનિ આ બધી વસ્તુ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય ઉષ્મા પ્રકાશ અને ધ્વનિ કે ભાઈ ફટાકડો ફૂટે છે ફટાકડાનું ફૂટવું શું ઉત્પન્ન કરે તો કે ઉષ્મા ઉત્પન્ન કરે રેડી સાથે સાથે પ્રકાશ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે ધ્વનિ ઉત્પન્ન થાય છે ખ્યાલ આવે છે મારા વાલીડાઓ બધી વસ્તુ ઉત્પન્ન થાય તો પ્રકાર આ ફેરફાર કેવો છે રાસાયણિક ફેરફાર છે વાલીડા કેવો છે રાસાયણિક ફેરફાર ચાલો હવે વાલીડાઓ જ્યારે ખોરાક બગડે ત્યારે નવી દુર્ગંધ આવે આપણે જોયું કે ભાઈ ઈંડું જ્યારે સડી જાય ત્યારે શું થાય તો કે એક દુર્ગંધ આવવા મળે આ દુર્ગંધને લીધે શું થાય તો કે રાસાયણિક ફેરફાર કહેવાય કેવો કહેવાય રાસાયણિક ફેરફાર ખ્યાલ આવે છે મારા વાલીડાઓ ચાલો હવે આપણે આગળ જઈએ સફરજનના ટુકડાનો રંગ બદલાય છે કેના સફરજનના ટુકડાનો રંગ બદલાય છે એ પણ એક પ્રકારનો છે ને ભાઈ રાસાયણિક ફેરફાર છે ખ્યાલ આવે છે મારા કલેજાઓ જોરદાર જબરદસ્ત હે ચાલો તો ભાઈ રાસાયણિક ફેરફારના લક્ષણો કયા કયા જો આપણે જોઈ લઈએ રાસાયણિક ફેરફારના લક્ષણો રેડી એમાં સૌથી પહેલું લક્ષણ આવે શું આવે તો કે ભાઈ છે રંગ બદલવો સાથે સાથે બીજું લક્ષણ છે હે તો કે અવાજ મીન્સ કે ધ્વનિ ઉત્પન્ન થવું પછી ત્રીજું લક્ષણ આપણે કહીએ શું કહીએ બાળકો હે ધ્વનિ ઉત્પન્ન થાય છે સાથે સાથે દુર્ગંધ પણ આવે છે શું આવે છે હે મીન્સ કે ગંધ ઉત્પન્ન થવી
રેડી? પછી આપણે ચોથું કહીએ શું ઉત્પન્ન થાય છે વાલાઓ? ધ્વનિની સાથે સાથે વાયુ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? વાયુ. પછી આપણે એ કહીએ તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. હજી એક આપણે કેવું હોય તો શું કહી છે? તો કે પ્રકાશ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે મારા વાલીડાઓ? આ બધું કેવું છે? તો કે રાસાયણિક ફેરફારના લક્ષણો છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ કોઈ પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા છે. કેવી છે વાલાઓ? અરે રાસાયણિક પ્રક્રિયા. ભાઈ જો રાસાયણિક પ્રક્રિયા જેટલાના મનમાં બેહી ગઈ હોય, મગજમાં આમ ફિટ થઈ ગઈ હોય વાલા, એક કમેન્ટ કરી દેજો સર જોરદાર, જક્કાસ, એક નંબર. અને ભાઈ આવું મસ્ત મજાનું તમને ખબર તો છે, આવું દિલ આપવાનું ભૂલાય નહીં વાલીડા. ચાલો હવે આપણે આગળ વધીએ. તમારી માટે જે મેં તમને વાત કરી હતી ઓઝોન, ઓઝોનનું મહત્વ એ હવે આપણે જોવાનું છે. ભાઈ ઓઝોન છે ને આપણી માટે એક પ્રકારનો સુરક્ષાત્મક કવચ છે. કેવું છે? સુરક્ષાત્મક કવચ એટલે કે એક પ્રકારનું આવરણ છે. જો પૃથ્વી છે ને આપણી પૃથ્વી, રેડી, એની માથે મસ્ત મજાનું જો આ તમને દેખાય છે આ પ્રકારનું, આ તો એક પ્રકારની રિંગ છે, પણ આ રિંગ પ્રકારે શું હોય તો કે એક પ્રકારનું આખું વાયુનું આવરણ આવેલું છે. ઓઝોન એક પ્રકારનો વાયુ જ છે. ખ્યાલ આવે છે? એનું આખું મસ્ત મજાનું એક આખું સ્તર આવેલું છે, ઓઝોનનું સ્તર. ખ્યાલ આવે છે? એ ઓઝોનનું સ્તર શું કામ કરે તો કે આપણા વાતાવરણમાં ઓઝોનનું સ્તર આવેલું છે. કયું સ્તર આવેલું છે? ઓઝોનનું. દેખાય છે તમને? આ આખું સ્તર છે ને એ ઓઝોનનું સ્તર છે. ઓઝોનનું સ્તર છે. રેડી? આ સ્તરનું કામ શું છે તો કે તે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણોથી આપણને સુરક્ષા પૂરી પાડે છે. કે ભાઈ સૂરજ તરફથી જે પારજાંબલી કિરણો આવે છે, પારજાંબલી એટલે કેવા કહેવાય સર? અલ્ટ્રા વાયોલેટ. અલ્ટ્રા વાયોલેટ એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ યુવી કિરણો. કેવા કહીએ વાલા? યુવી કિરણો. મીન્સ કે અલ્ટ્રા વાયોલેટ ને આપણે કહીએ યુવી. રેડી? આ યુવી કિરણોથી શું કરે તો કે આપણા પૃથ્વીને બચાવવાનું કામ કરે છે. ખ્યાલ આવે? એટલે થઈ ગયા ને ભાઈ રક્ષણાત્મક આવચ. તો ભાઈ ઓઝોન આ વિકિરણનું શું કરે તો કે શોષણ કરે. જે આ વિકિરણો આવે ને એનું ઓઝોન શોષણ કરે. શું કરે? શોષણ કરી કેમાં રૂપાંતર કરે વાલા? ઓક્સિજનમાં. જો નવો બન્યો ને પદાર્થ, ઓક્સિજનમાં રૂપાંતર કરે. ખ્યાલ આવી ગયો? અને ઓક્સિજન એ ઓઝોન કરતા કેવો છે તો કે જુદી લખેલું છે, જુદો પદાર્થ છે. કેવો છે વાલા? જુદો પદાર્થ છે. ખ્યાલ આવે છે? એટલા માટે તો નવા પદાર્થનું નિર્માણ થયું. તો રાસાયણિક પ્રક્રિયા થઈ. શું થાય? રાસાયણિક પ્રક્રિયા. કોઈ નવા પદાર્થનું નિર્માણ થાય એટલે હંમેશા સમજી લેવાનું કઈ પ્રક્રિયા હોય? રાસાયણિક પ્રક્રિયા. શું ઓઝોનના તૂટવાની પ્રક્રિયાને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ વાલા? હા સર, રાસાયણિક પ્રક્રિયા થાય તો હંમેશને માટે કેવો ફેરફાર હોય? રાસાયણિક ફેરફાર હોય સર. કેવો હોય? રાસાયણિક ફેરફાર વાલા. કેવું હોય? રાસાયણિક ફેરફાર. અરે સર મજા આવી ગઈ, જલસો પડી ગયો. ચાલો હવે છે ને વાલા આપણે આગળ વધીએ કે ભાઈ ઓઝોન સ્તરનું મહત્વ શું છે. જો ઓઝોનના સ્તરને બધું પારજાંબલી વિકિરણ શોષ્યું ન હોત, રેડી, ઓઝોનના સ્તરે શું કર્યું તો કે બધું પારજાંબલી વિકિરણ શોષ્યું ન હોત, રેડી, તો તે પૃથ્વીની સપાટી સુધી પહોંચી આપણને, રેડી, તથા બીજા જીવંત પદાર્થોને હાનિ પહોંચાડી શકે છે. કોણ? તો કે જે યુવી કિરણો છે ને, યુવી કિરણો એ આપણી પૃથ્વી સુધી પહોંચી જાય તો શું થાય તો કે હાનિ પહોંચે. શું થાય? હાનિ થાય. હાનિકારક. ખ્યાલ આવે છે? શું થાય? હાનિકારક થાય. રેડી? એટલે કે ઓઝોન આપણને આ કિરણોથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે. કેનું કામ કરે છે વાલા? કુદરતી કવચનું એક કામ કરે છે. રેડી? તો એટલા માટે આથી ઓઝોન સ્તરનું સંરક્ષણ એટલે જીવનનું સંરક્ષણ. ઓઝોન સ્તરનું શું કરવું જોઈએ? આપણે સંરક્ષણ કરવું જોઈએ વાલા. શું કરવું જોઈએ? સંરક્ષણ. ખ્યાલ આવે છે? વાલા જો હવે આ બાજુનો તમને જે ફોટો દેખાય છે ને એમાં શું છે તો કે યુવી કિરણો આપણી પૃથ્વી સુધી પહોંચે છે. કેમ કે વચ્ચે ઓઝોનનું સ્તર નથી. રેડી? ઓઝોનનું સ્તર નથી તો શું થાય છે તો ત્વચાનું કેન્સર થાય. રેડી? પછી સાથે સાથે તમે જો ને તો પાકને નુકસાન પહોંચે, જળચર જીવન છે એને પણ હાનિ પહોંચે. મીન્સ કે જીવનને શું થાય? ગંભીર હાનિ પહોંચે. આપણે જે જીવન જીવીએ છીએ ને એને ગંભીર શું થાય? હાનિ પહોંચે. શું થાય? હાનિ
પહોંચે વાલા. ખ્યાલ આવે છે તમને? તો આ બધું કેના માટે છે? તો કે આપણી સુરક્ષા માટે છે. તો ભાઈ એકવાર ઓઝોનના સ્તરને લીધે છે ને બધા મસ્ત મજાનું ઓઝોનના સ્તર માટે મસ્ત મજાનું છે ને દિલ આપણા કમેન્ટમાં મૂકી દેજો ઝડપથી વાલા. ખ્યાલ આવે છે? મોજ મજાને જલસા ચાલો. વાલીડાઓ, તો ભાઈ આજના વિડીયોમાં જો તમને મજા આવી ગઈ હોય, જોરદાર જક્કાસ એક નંબર મજા આવી ગઈ હોય ને વાલા, તો શું કરવાનું છે? તમારા ભાઈબંધ બહેનપણીઓ જેટલા પણ સગા વાલાઓ છે બધાને આપણો વિડીયો શું કરવાનો છે? શેર કરી દેવાનો છે. અને એને કહેવાનું છે અમે ભણીએ છીએ વિદ્યાકુલ સાથે, પણ તમે જોડાઈ જાઓ વિદ્યાકુલ સાથે. કેમ કે તમારે પણ બનવું છે જો ટોપર, તો જોડાવાનું છે કોની સાથે? વિદ્યાકુલ સાથે. ખ્યાલ આવે છે વાલીડાઓ? મોજ મજાના બાળકો. ચાલો તો આજે આપણે વિદાય લઈએ ને આગળના વિડીયોમાં છે ને મજા આવી જવાની છે. કેમ કે કાટ કઈ રીતે લાગે ને એના વિશે આપણે શીખવાનું છે. ખ્યાલ આવે છે? અને એ કાટને લાગવાથી, કાટ લાગે તો છે પણ એને દૂર કઈ રીતે કરવું, એનાથી રક્ષણ કઈ રીતે મેળવવું, એ વસ્તુ આપણે શીખવાની છે વાલા. ખ્યાલ આવે છે તમને? ચાલ તો આગળના વિડીયોમાં આપણે મળીએ બાળકો. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.